ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં થોડું ડિસ્કશન કર્યું હતું. થિયરીના પોઈન્ટ હમણાં બે ક્વેશ્ચન સોલ્વ કરી એટલે સમજાશે કે થિયરી શું કહેવા માંગે છે. પ્રીવિયસ લેક્ચરમાં જે ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે સ્ટોક ગણવા માટેની બે મેથડ છે. મેન આ ટોપિક હતો, પણ આ શેનો ભાગ છે એ થિયરી અહીં આવશે. પહેલું જે કોષ્ટક હતું ને આવી તો મેં ખાલી હજી આટલું સમજાવ્યું છે. આ ભાગ હજી સમજાવવાનો બાકી છે. ચલો એ પણ જોઈશું, પણ પહેલા ક્વેશ્ચન જોઈએ કે જે ઇન્વેન્ટરી પરચેઝ કરી, સેલ કરી અને લાસ્ટમાં અનસોલ્ડ છે એની પ્રાઇસ કઈ રીતે ડિસાઈડ થાય એ જાણવા માટે આપણે આ કોષ્ટક શીખ્યા છે. આનો આ જ ક્વેશ્ચન રિપીટ કરીએ, બટ હવે મેથડનું નામ છે આપણું લીફો મેથડ. ફીફો કાલે ડિસ્કશન કર્યું, હવે જોઈએ આપણે લીફો મેથડ. લાસ્ટ ઇન ફર્સ્ટ, એટલે આપણને આઈડિયા આવશે એકને એક ક્વેશ્ચન સેમ રીતે પાછો સોલ્વ કરીએ તો કેટલો ચેન્જીસ આવે છે, અને ચેન્જીસ ક્યાં આવે એનું કારણ તમને ખબર પડશે. ડેટ, પછી 3 કોલમ બનાવવાની, યુનિટ, રેટ, અમાઉન્ટ. રેટ ન લખવો હોય તો પ્રાઇસ, અમાઉન્ટ, યુનિટ, પ્રાઇસ, amount, unit, price, amount. ચલો ઉપર 3 લખી દઈશું. પરચેસ, આ ઇશ્યુ કહેવાય. ઇશ્યુ વર્ડ ન લખવો હોય તો અહીંયા સમજવા માટે લખી શકાય COGS. બેલેન્સ જે હજુ લાસ્ટમાં છે, ટાઇટલમાં જે લખીએ છીએ ઇન બુક ઓફ, ઇન્વેન્ટરી સ્ટેટમેન્ટ અથવા આખો લખો ઇન્વેન્ટરી વેલ્યુએશન statement as on March, December, September, so and so. હવે જે ગણીએ છીએ એ as per LIFO method. ચાલો લખવાનો જે ટોપિક હતો પ્રીવિયસ લેક્ચરમાં એ જ રિપીટ થશે. કઈ કોલમમાં કયો ટોપિક લખો. પરચેસ થાય ત્યારે આ 3 કોલમ, સેલ ને કહેવાય ઇશ્યુ કરવું ત્યારે આ 3 કોલમ, અને જે નથી વેચાણું એ બેલેન્સ ની કોલમ. તો સૌથી પહેલા વારે વારે લખવું ન પડે તો જે મંથ નો ટોપિક આપ્યો લઈ ગયા માર્ચ. ફર્સ્ટ ડેટ, આપણી પાસે ઓપનિંગ સ્ટોક પડ્યો છે તો પરચેઝ માં કઈ નહીં લખવાનું, ઇશ્યુ માં બી કઈ નહીં. જૂની બેલેન્સ એટલે આ કોલમમાં લખો 100 યુનિટ. પ્રાઇસ છે આપણી પાસે 20 રૂપીસની. અમાઉન્ટ આપણે થઈ જાય 2000. રેકોર્ડ કરી દીધું. તો પ્રીવિયસ FIFO મેથડમાં આપણે આવું જ કર્યું હતું. ફરીથી સેકન્ડ ટ્રાન્ઝેક્શન, પરચેઝ કર્યા, 25 રૂપિયાની પ્રાઇસ છે, 200 યુનિટ. તો પરચેઝ કર્યા એટલે પરચેઝ 200 ક્વોન્ટિટી યુનિટ. પ્રાઇસ છે 25 ની,
અમાઉન્ટ કરીએ તો 5000, 5000. સેમ ટુ સેમ ક્રમ મેન્ટેન કરવાનો છે. ઓલ્ડ આપણી પાસે જે બેલેન્સ પડ્યું હોય પહેલા લખવાનું. તો ઓલ્ડ બેલેન્સ આની પહેલા છે 120, ટોટલ 2000. ધેન આફ્ટર પ્રીવિયસ બેલેન્સ રેકોર્ડ કર્યા બાદ ધેન આફ્ટર ન્યૂ પરચેસ છે એ નીચે રેકોર્ડ કરવાનું. 225, 5000. તો FIFO મેથડમાં બી આવું જ કંઈ કરતા હતા. તો જ્યારે ખરીદી થશે ત્યારે આ રીતે વર્ક કરવાનું. ઓલ્ડ પહેલા લખવાનું, ધેન આફ્ટર ન્યૂ નીચે રેકોર્ડ કરવાનું. ચલો હવે ટ્રાન્ઝેક્શન છે 5th માર્ચ. તો 5 તારીખ 300. તો પરચેઝ ની કોલમમાં આપણે 3 છે એમાં લખવાનું 300 યુનિટ, 30 રૂપીસ ની પ્રાઇસ, અમાઉન્ટ આવશે 9000. પ્રીવિયસ બેલેન્સ રેકોર્ડ કરવાની પહેલા બધી જ પડી છે, એક બીજી સોલ્ડ નથી થઈ. 100 યુનિટ, 20, 2000. 200 યુનિટ, 25, 5000. ધેન આફ્ટર ન્યૂ પરચેઝ રેકોર્ડ કરીશ 300, 30 રૂપીસ ની પ્રાઇસ, 9000. ચલો તો જો કાલે ક્વેશ્ચન તમે ગણ્યો હોય, લખ્યો હોય બુક્સમાં, તો તમે ત્યાં જોઈ શકશો. FIFO હતો તોય ભલે, LIFO મેથડ છે તો બી ભલે, એઝ ઇટ ઇઝ કોષ્ટક તમને દેખાશે. ન લખ્યું તેને એકવાર માટે આપણે અહીંયા બતાવી દઈએ કે સેમ ટુ સેમ ઈ કોષ્ટક અહીંયા સુધીનું સેમ ટુ સેમ છે. વેચ્યું નહોતું ત્યાં સુધી. ચલો તો અહીંયા સુધીનું કોષ્ટક જોશો તો સેમ ટુ સેમ છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. પછી 10th માર્ચના રોજ ટ્રાન્ઝેક્શન 450 યુનિટ સોલ્ડ કર્યા. તો આપણે ઇશ્યુની કોલમમાં લખવાનું. જો FIFO મેથડ હોત તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો આપણે અહીંયાથી સોલ્ડ કર્યા 100, 20, 200. પછી આ સોલ્ડ કર્યા. FIFO મેથડ હોત તો, અગેન રિપીટ કરું છું, FIFO મેથડ હોત તો આ રીતે રેકોર્ડ કર્યું ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો આ રીતે રેકોર્ડ કર્યો હોત આપણે, તો આપણે આવું ડિસ્કશન કર્યું હતું કાલે. બટ આ મેથડનું નામ છે LIFO. તો અહીંયા ચેન્જીસ થાય. LIFO મેથડમાં આ રીતે રેકોર્ડ થશે નહીં. ચલો LIFO મેથડમાં કઈ રીતે રેકોર્ડ થશે? તો LIFO મેથડમાં લાસ્ટ ઇન, છેલ્લે જે માલ આવ્યો છે એ ફર્સ્ટ આઉટ થાય, એટલે પહેલા વેચાય. તો લાસ્ટમાં પરચેસ આપણે આ યુનિટ કર્યા છે, તો આને પહેલા વેચવાનું. આને મારી ચોકડી પહેલા 300 યુનિટ લાસ્ટ ઇન હતા, જો છેલ્લે આવ્યા હતા તો એ ફર્સ્ટ આઉટ થાય, એટલે નામ મળ્યું લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. 300, 9000. આપણે 450, ટોટલ 450 ક્વોન્ટિટી વેચી છે. હજી તો આપણે 300 જ લેસ થયા. હજુ કેટલા બાકી? 150. તો હવે આની પછી કોણ આવ્યા હતા? તો કે અથવા બોલવું ઉલટું બોલું, આની પહેલા કઈ યુનિટ આવી હતી ઈ વેચા પેલા. પણ આ તો 200 છે. આપણે 450 માંથી 300 તો આપી દીધા. તો હજુ કેટલા બાકી રહે? હા, તો આમાંથી 150 જ વેચવાના, બધા નહીં, એટલે અડધી ચોકડી. ચલો તો 200 માંથી 150 ઘટે છે તો 150 યુઝ કરીશું. 25 ની પ્રાઇસ 3750. ઓકે, સરસ. ચલો 3750 લાવ થઈ. કઈ પડી છે તો ઈ ક્રમ પાછો મેન્ટેન કરવાનો.
તો પહેલા 100 છે 100 ઈ એઝ ઇટ ઇઝ પડ્યા છે. આ ભાઈ વાતો કરી લે તું ચાલુ થયું ત્યારનું બોલ બોલ કરે છે. ન મજા આવતી નીચે આટો મારી જાય. હું કોઈ કઈ નહીં કરું. નિરાતે એકવાર આટો મારી. 200 માંથી 150 સોલ્ડ થઈ ગયા. તો હજી એમાંથી 50 પડ્યા છે. તો જે ક્રમ છે એ ક્રમમાં જ લખવાના છે. 50, 25 નો ભાવ 1250. પછી 300, 30 ની પ્રાઇસ 9000. ઓલરેડી આ સોલ્ડ થઈ ગયા છે. 300 એ 300 એટલે આ પૂરી ચોકડી. તો આ 200 કેમ અહીંયા નો લખ્યા? તો કે ભાઈ 200 માંથી 150 વેચાઈ ગયા, 50 જ બીડા છે તો એ લખ્યા છે. એટલે કામ લાગશે સમજવામાં. ચલો, એટલે જ્યારે જ્યારે સોલ્ડ થશે ત્યારે હવે આ રીતે સોલ્ડ કરીશું. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ચલો નેક્સ્ટ. હવે પરચેસ થયું તો 15 માર્ચ 400 યુનિટ પરચેસ કર્યા. 35. અરે મિસ્ટેક થઈ ગઈ. અહીંયા આપણે વેચાણ કિંમત તો 50 હતી. અહીંયા કોઈ દિવસ સેલ પ્રાઇસ લખવાની નથી. ચલો 435 ની પ્રાઇસ બોલો 14,000. આ તારીખમાં સેલ નથી તો નહીં લખવાનું. ઓલ્ડ ક્વોન્ટિટી ઓલ્ડ બેલેન્સ એઝ ઇટ ઇઝ પાછી રેકોર્ડ થશે. 120 ની પ્રાઇસ 200. 50 ક્વોન્ટિટી 25 1250. સર પણ મને આ જોવામાં બધું મિક્સ થઈ. અમે તો અંડરલાઈન ન કરી હોય. તમારે તો અલગ રહે છે. અમારે કઈ બીજી ટેકનિક. હા, તો બધી અંડરલાઈન નહીં કર, ખાલી પેન્સિલ જ્યાં ડેટ ચેન્જ થઈ જતી હોય ને પેન્સિલ થી ખાલી એટલું આમ કરી દેવાનું. એક વાર આમ 2 વાર અથવા ઘૂંટી દીધું એટલે તમારો અહીંયાથી પોઈન્ટ અલગ થઈ ગયો. એટલે આ જ યાદ રાખવાનું ટૂંકમાં. બધે પેન્સિલ થી ખાના ન ગણો તો ચાલશે. નેક્સ્ટ 400 યુનિટ નીચે રેકોર્ડ થશે. 35 ની પ્રાઇસ 14,000. હવે જો હું તો અહીંયાથી અલગ કરું એટલે મારે આખો ટોપિક અલગ થઈ ગયો, કારણ કે વચ્ચે ક્યાંય લાઈન નથી. પણ તમારે તો ઓલરેડી લાઇનિંગ હશે 3, તો તમે પેન્સિલ થી અહીંયા આમ કરી શકો. એટલે ખબર પડી કે આ બોક્સ જ જોવાનો છે, ઉપરનો ભૂલી જાઓ. જ્યારે બી પરચેસ થશે ત્યારે આ રીતે રેકોર્ડ થશે. ચલો નેક્સ્ટ ટોપિક. 15 માર્ચ આવી ગયું. ધેન આફ્ટર છે 20. 20 માર્ચ 500 ક્વોન્ટિટી છે. પ્રાઇસ છે 40. 500 ગુણ્યા 40 20,000. જૂનો સ્ટોક પડ્યો પેલા એઝ ઇટ ઇઝ. આ પૂરું જો બોક્સ કામમાં લાગી. આ ભૂલી જાઓ, આ બોક્સ જ જોવાનું છે. 100 ક્વોન્ટિટી 20 ની પ્રાઇસ 2000. 50 યુનિટ 25 ની પ્રાઇસ 1250. 400 ક્વોન્ટિટી 35 ની પ્રાઇસ 14,000. ધેન આફ્ટર નવી પરચેઝ નીચે ક્વોન્ટિટી એડ કરવાની. 40 ની પ્રાઇસ 20,000. ચલો લા લખાઈ ગયું. અને પેન્સિલ થી અહીંયા બોક્સ બનાવી શકો છો. આટલું. જ્યારે પરચેસ થયું ઉપરની ક્વોન્ટિટી એઝ ઇટ મેન્ટેન થાય. ચલો હવે સોલ્વ કરીએ. 25 માર્ચ 750 ક્વોન્ટિટી સોલ્ડ થઈ અને સોલ્ડ થઈ 55 ના ભાવ. 750 ગુણ્યા 55 41,250. ભૂલથી આ ન લખતા. જાણી જોઈને એટલે જ એને આ પ્રાઇસ જો આગળ રાખીશ અને મેં અટવાય ને એટલે પહેલા ક્વોન્ટિટી રાખીશ.
બનાવવાની રીત પણ ક્યાંક જોઈ લો કે આને આ પ્રાઇસ લખવાની જ નથી આમાં, તોય કેમ અહીંયા પહેલા આપે છે? ખબર પડવી જોઈએ કે આ હું સેલ પ્રાઇસ અહીંયા કે રેકોર્ડ જ નથી કરતો, તો શું કામ આ લખે જ છે અહીંયા? તો આપણને એટલી ખબર પડવી પડે આ કોષ્ટકમાં અટવાડવા માટે ઘણા સીધું 55 ને 750 ગયા કામમાં. ચલો, સેલ થયો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો લાસ્ટમાં આ ઇન થયા તો આને પૂરેપૂરા ફર્સ્ટ આઉટ કરો. 500 ક્વોન્ટિટી, 40 ની પ્રાઇસ, 20,000. હવે 750 માંથી 500 ગયા, બાકી કેટલા? 200. હવે તો આની પહેલાની જે ખરીદી છે ઈ હવે ફર્સ્ટ આઉટ થશે. તો આની પહેલા તો 400 છે, તો લખી દેવાના 400. 400 તો છે, પણ આપણે અહીંયા 750 ઈ વેચા ઈ જોવા. 750 માંથી 500 લખાઈ ગયા. હવે 250 ની જ જરૂર છે, તો આમાંથી 250 જ વેચવા. 250, 35 ની પ્રાઇસ. ચલો, 250 મલ્ટીપ્લાય બાય 35, 8750. ચલો, ધ્યાન આફ્ટર આને અડધી ચોકડી કરવાની, એટલે કામ લાગે કે આ હજી બધું નથી વેચાણું, અડધું અહીંયા લખવાનું બાકી છે. ઉપરનો ક્રમ એઝ ઇટ ઇઝ પહેલા લખવાનો. 100, 20 ની પ્રાઇસ, 2000. 50 ક્વોન્ટિટી, 25 ની પ્રાઇસ, 1250. ધ્યાન આફ્ટર જે રિમેનિંગ છે આમાંથી, તો 400 માંથી 250 ગયા, તો હજુ બાકી છે આપણા 150. 35 ની પ્રાઇસ છે, 5250. ચલો, 500 તો રહી ગયા લખવાના બાકી. 500 વેચાઈ, જો આવું યાદ રહે એટલે જ આ ચોકડી મેં મારી છે પેન્સિલ. ધ્યાન આપતા અગેન 30 માર્ચ ના રોજ 100 ક્વોન્ટિટી સોલ્વ. તો ઇશ્યુ નહીં કરો, આ 100, 20 ની પ્રાઇસ, 200. અરે 100 ક્વોન્ટિટી તો ગઈ છે અને 100 છે. આપણે આમાંથી 100 નથી ગોતો ને મન ફાવે જે આપણે અહીંયા લાસ્ટ ઇન છે આને જ ફર્સ્ટ આઉટ કરવાનો. તો 150 માંથી ઓનલી 100 લેવાનો, રેટ આ લેવાની છે 3500. 100 ક્વોન્ટિટી, 20 ની પ્રાઇસ છે 200. 50 ક્વોન્ટિટી, 25, 1250. 150 માંથી 100 ગયા, 50 રિમેનિંગ છે ઓનલી, 50 રિમેનિંગ, 35 ની પ્રાઇસ, 1750. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. તો કાલે પણ જે કામ કર્યું તો રિપીટ થશે. બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય એટલે ટોટલ કરવાનું. પણ આપણે ટોટલ કોનું કામ છે યાદ રાખવું. એક તો મારે ક્વોન્ટિટી નું કામ છે અને અમાઉન્ટ નું કામ છે. મારે પ્રાઇસ વાળી કોલમ છે ને, રેટ વાળી, પ્રાઇસ વાળી, આનું મારે કાંઈ કામ નથી, આનું મારે ટોટલ નથી કરવાનું. તો આ યુનિટ લઈ લે, આ યુનિટ નો સરવાળો કરો, 200, 300, 400, 500, તો ટોટલ આવશે 1400. એવી રીતે મારે અમાઉન્ટ નું કામ છે 48,000. તો અહીંયા લખી દઈશ 48,000. એવી જ રીતે આ યુનિટ નું કામ છે 1300. એવી જ રીતે મારે આ અમાઉન્ટ નું કામ છે 45,000. એવી જ રીતે મારે આ યુનિટ નું કામ નથી, મારે આ છેલ્લા બોક્સ નું જ કામ છે. અને આ બોક્સ નું જે ટોટલ આવે એ મારે અહીંયા જોઈએ છે. બધું નથી લખવાનું કારણ કે એ તો ઓલરેડી બેલેન્સ થઈને જ આવ્યું છે. તો આ ક્વોન્ટિટી 200, 200 અને મારે આ અમાઉન્ટ નું કામ છે
5000. તો પ્રીવિયસ લેક્ચરમાં જે વર્ક કર્યું હતું એઝ ઇટ ઇઝ એના જેવું જ વર્ક કર્યું છે આપણે. ચલો અગેન સમજવા માટે માની લો હું આને ટ્રેડિંગ ખાતામાં બનાવું. ચલો ઓપનિંગ સ્ટોક તો મને ક્વેશ્ચનમાં આપેલો છે, તો 100 યુનિટ 20 ની પ્રાઇસ એટલી 2000. પરચેસ બી મને ક્વેશ્ચનમાં આપેલું હોય 400 ક્વોન્ટિટી, ટોટલ અમાઉન્ટ નહીં ડાયરેક્ટ અમાઉન્ટ આપી છે. અમાઉન્ટ આપી તે આપણને 48000. અહીંયા સેલ બી આ જ ક્વોન્ટિટી, કાલની જ ક્વોન્ટિટી છે. સેલ ટોટલ ક્વોન્ટિટી કેટલી છે? સેલની ટોટલ ક્વોન્ટિટી 1300. અને કાલે આપણે 1300 ક્વોન્ટિટીની ડાયરેક્ટ રકમ ગોતી ક્યાંક 69 આવું ક્યાંક હતું કાલે. કાલે ગોતા હતા આપણે આ બધાનો ક્વોન્ટિટી સિંગલ જોયું અને આ સરવાળો કર્યો 69750. ત્યાંથી આવ્યા સર ફરીથી 450 ગુણ્યા 50 આ 1300 માં હશે. 7 લખી દો ને સર એકવાર, મને યાદ રહી. ઓકે ચલો લખી દઈએ. 450 ક્વોન્ટિટી, 50 ની પ્રાઇસ, પછી 750 ક્વોન્ટિટી, 55 ની પ્રાઇસ, 100 ક્વોન્ટિટી, 60 ની. આનો બધાનો સરવાળો કરીને અહીંયા મેં લખ્યા છે. ચલો ધ્યાન આપતા હવે મારે જો જીપી જોઈતું હોય, ગ્રોસ પ્રોફિટ જોઈતો હોય, હું બોલું એટલું જ ખાલી. આમાંથી આ લેસ કરજો પહેલા 19750. તો આ પ્રોફિટ મને રાઈટ મળે નહીં. શા માટે? તો મેં પ્રીવિયસ લેક્ચરમાં શીખવાડ્યું જેટલી ક્વોન્ટિટી સોલ્ડ થાય, કેટલી ક્વોન્ટિટી સોલ્ડ થઈ, તો અહીંયા એક્સપેન્સ બી કેટલી ક્વોન્ટિટી નો સરખાવ છે. પણ મેં તો અહીંયા 1500 ક્વોન્ટિટી લખી, જો 100 આ 400 આ, તો કેટલા વધારે લખાઈ ગયા? કઈ બાજુ? તો ઘટાડવા માટે અપોઝિટ સાઈડ એન્ટ્રી પડે, એટલે ક્લોઝિંગ સ્ટોક હું અહીંયા મેન્શન કરીશ 200 ક્વોન્ટિટી. અને 200 ક્વોન્ટિટી કેટલાની છે એ અહીંયા છે મારા ડેટા જોઈએ. આ બેલેન્સ પડી છે 200 ક્વોન્ટિટી 5000 ની પ્રાઇસ. જેવા હું અહીંયા 5000 લખું એટલે તમારા ડેટા થઈ જાય મેચ. આપો પ્રોફિટ લોસ 24750. ગમે ત્યાંથી જો બટરફ્લાય શું દેખાય? ગમે ત્યાંથી જો COGS દેખાય. જોજો 50,000 લેસ 5,000, 50,000 માઇનસ 5,000 45. 69750 માઇનસ 24750 અને એ 45,000 અહીંયા જ છે. COGS 45,000. સર આ તો જાદુ થયું. મેં કીધું શું જાદુ થયું? ક્વેશ્ચન એનો ઈ જ છે, પ્રોફિટ બદલી ગયો. FIFO મેથડમાં પ્રોફિટ હતો 27,750. એ જ ક્વેશ્ચન ગણો મેં એઝ પર LIFO મેથડ, તો આન્સર થઈ ગયો 24,750. નવાઈની વાત તો પછી કે બેમાં આ ડેટા એઝ ઇટ ઇઝ છે. ઓપનિંગ બી, પરચેસ બી, સેલ બી. જો છતાં બી પ્રોફિટ લોસ ચેન્જ થઈ ગયો. ખરીદી એટલી લખી, ઓપનિંગ બી એટલે લખ્યું, સેલ બી એટલો લખ્યો. તો હું પહેલા હું કહું તો આગળ પહેલા મેં કીધું કે હું બે ડેટા સેમ જ લખું છું. ઓપનિંગ એટલો, પરચેસ એટલો, સેલ એટલો. તો પ્રોફિટ લોસ બદલે કોઈ દી? માની લો અમે ન ગણવા તો હું કહું આનો આ દાખલા ફરીથી આ ડેટા લખો. ઓપનિંગ એટલા, પરચેસ એટલા, સેલ બી એટલા. બોલો પ્રોફિટ લોસ બદલે? આ નો ગણ્યું હોત તો નહીં ભાઈ, આ તો તમે જોઈને કહી શકો છો. જેમ કે મેં આટલું જ તમને કહું છું. અહીંયા બી કેટલા? જો ઓપનિંગ, પરચેસ,
સેલ, તો એ જ અહીંયા લખ્યું. તો કોઈ દિવસ પ્રોફિટ લોસ બદલે આ નો શીખાવત તો તમે જવાબ આપો ના, અને હું કહું હા. આ બદલવાનું કારણ ગોતવાનું તમારે બુક્સમાં એકદમ ડિટેલમાં આપ્યું છે. આવું થયું શા માટે, કયા રીઝન થી થયું. ચલો, તો આમાં ક્વેશ્ચન બુક છે. દાખલા 3 વાર જોવાને, અને હવે કહેવામાં હું દેખાણું. આંખો ખુલ્લી છે, કાન ખુલ્લા છે, પણ મગજ હાલશે તમે નહીં. આવો થયો કેમ, પ્રોફિટ વધી ઘટી કેમ ગયો, મને એનું રીઝન જોઈએ. ઓકે, પણ એવું કર્યું કઈ રીતે, થયું જ કેમ? ઓકે, તો પાક્કો એવું હોય ને, તમે આ યાદ રાખજો. તમે બે તમારો જવાબ રાખો, આગળના દાખલામાં 2 ખોટા પડશે. અત્યારે રાઈટ, આગળના દાખલામાં ખોટું પડશે. ઓકે, તો ઓકે, હું એગ્રી થઈ ગયો. તો એનો મતલબ એવો થયો કે ફીફો મેથડમાં પ્રોફિટ વધારે હોય. કોસ્ટ તો એના આધારે જ બનશે ને, આમ જ બને. ફીફોમાં પેલા જે વેચશો ને, તો એ જ થવાનું છે ઓબ્વિયસ. એવું કઈ રીતે થાય? તો માર્કેટ પ્રાઇસ તો 2 માં એક જ લખીશું. ઓકે, આના માટે આપણે ડાન્સિંગ કરાવીએ. જો ડાન્સ થાય, ખાલી એક આંકડો ફરશે, બાકી બધું સેમ દેખાય. એક જ આંકડો ફરશે, બાકી બધું સેમ દેખાય. આ બોલો બરાબર જો. મિસ્ટેક છે 25, 30, 35, 40. ઓકે, રાઈટ છે. ચલો, ઓકે ઓકે છે. ચલો, સમજવા માટે કોષ્ટક એટલે મેં કીધું ને 2 વાર 3 વાર આ કોષ્ટક જોવો ને તો ખબર પડે. આને કહેવાય ઇન્ફ્લેશનરી કન્ડિશન. શું બોલાય? ઇન્ફ્લેશનરી. ઇન્ફ્લેશન એટલે હું? ફુગાવો. એટલે શું? ભાવ વધારો. તો આમાં જો દરેક ખરીદીમાં ભાવ વધીને આવે છે. દરેક ખરીદી કરો ને ત્યારે પ્રાઇસ વધે છે. ઓપનિંગ કયા ભાવનું હતું, પછી 1 તારીખે ખરીદી, પછી 5 તારીખે ખરીદી, પછી 15 તારીખની ખરીદી, 20 તારીખની ખરીદી. આ તો કન્ટિન્યુ ભાવ વધે છે. જો તો કન્ટિન્યુ જ્યારે ભાવ વધે ને, ત્યારે ફીફો મેથડમાં પ્રોફિટ વધારે આવે. શું કામ વધારે આવે? બીકોઝ એનો ક્લોઝિંગ સ્ટોક વધારે આવે. ક્લોઝિંગ સ્ટોક વધારે શા માટે આવે? બીકોઝ ઓફ સસ્તું વેચાઈ જાય, મોંઘું પડ્યું. સસ્તામાં સસ્તો ભાવ કયો છે આ કોષ્ટકમાં? જો 20 રૂપિયા ઉપર દેખાય. જો આ તો 20 વાળો માલ પહેલા વેચાણો. જો સસ્તામાં સસ્તો માલ વેચાઈ ગયો. અને મોંઘામાં મોંઘી ખરીદી. જો પરચેસ પ્રાઇસ મોંઘામાં મોંઘી, હાઈએસ્ટ પ્રાઇસ. મોંઘાનો મતલબ હાઈએસ્ટ. આ તો 40. મોંઘામાં મોંઘી પ્રાઇસ પડી. જો છેલ્લે એક્ઝેક્ટ રીઝન બોલો છું. લીફોમાં એક્ઝેક્ટ ઉલટું થાય. મોંઘું વેચાઈ જાય. આ બોલો છો ને, MCQ માં ક્વેશ્ચન આવશે. મોંઘું વેચાઈ જાય અને સસ્તામાં સસ્તું પડ્યું છે. એક્ઝેક્ટ ઉલટું થાય. જો ફરીથી અહીંયા સૌથી પહેલા સસ્તામાં સસ્તું વેચાઈ ગયું. જો ફીફો મેથડ. અને મોંઘી પ્રાઇસ પડી છે. લીફોમાં જો એક્ઝેક્ટ ઉલટા, મોંઘું વેચાવતા
અને સસ્તામાં સસ્તું પડ્યું છે. સસ્તામાં સસ્તી પ્રાઇસ કઈ હતી? ઓછામાં ઓછી જો 20 ની હજી પડે. મોંઘામાં મોંઘું વેચાઈ ગયું. તો બે ખબર શું પડી સર આમાંથી? મને ખબર એવી પડી મારા માલની પડતર લીફોમાં મોંઘી બની. જો મારી પડતર કેટલાની બની? આ માલ વેચાણોની પડતર જો 45, પણ ફીફોમાં મારી પડતર કેટલી બની? જો આ કેમ ઓછી પડતર બની? ફીફોમાં મારી પડતર 42,000 ઓછી બની. શું કામ? બીકોઝ મેં સસ્તું વેચ્યું. જો લીફોમાં કેમ મોંઘી બની? મેં મોંઘું બધું વેચ્યું. જો બધી મોંઘી પ્રાઇસ વેચી નાખી. તો થાશે ઉલટું પાછું. જો મોંઘું વેચાઈ જાય તો સસ્તા ભાવનો ક્લોઝિંગ સ્ટોક બન્યો. જો ભાવ સસ્તો બન્યો તો જમા બાજુ સરળ આવક છે. આ આવક છે. આવક બાજુ ઓછા લખ્યા મેં. જો ફીફો કરતા કેટલા ઓછા લખ્યા ફીફોમાં? જો ફીફો જો પેલા કેટલા છે, લીફોમાં કેટલા લખ્યા? કેટલા ઓછા લખ્યા? 5 ને 8. હા, તો 3 ની અસર નફામાં ગઈ. જો બાકી બધા ડેટા તો એઝ ઇટ ઇઝ હતા બેમાં. જો દેખાવું જોઈએ બધું અને એનાલિસિસ કર્યું કહેવાય. ગમે એમ એમસીક્યુ નો બને કે આવી ચાલો કેમ પૂછવા, મને બધું આવડે છે કહેવાનું. પણ એના માટે પેલા પ્રેક્ટિસ કરવી પડે, જોવું પડે. ખાલી પ્રેક્ટિસ નહીં, રીઝન આરે જોવું પડે. ચલો બોલશો ઓછું, કામ જાજુ કરશું. તો મેં સમજાવ્યું શા માટે થયું. તો આ કોષ્ટક સરખાવવાનું. ચલો આ મારી પાસે કોષ્ટક છે લીફો. તમારી બુક્સમાં જો લખ્યું હોય તો ત્યાં ઓપન કરો ફીફો નું કોષ્ટક. તો હવે હું બોલું ને તમે જોઈ શકશો. ફરીથી જો જે કઈ ફરક છે એ અહીંયા દેખાશે હમણાં તમારામાં. પેલા જો લીફોમાં ઓપનિંગ 2 લખ્યો જો તો ફીફોમાં તમે પરચેઝ 48 લખ્યા છે, સેલ 69,750 છે, બટ ક્લોઝિંગ સ્ટોક અહીંયા 5,000. તમારામાં 5,000 નહીં હોય. 8,000 આવ્યા કેમ? ક્વોન્ટિટી બેમાં સેમ છે, જોઈ લો. તો ત્યાં કેમ 8 આવ્યા ને અહીંયા કેમ 5 આવ્યા? તો ક્યારનો જે બોલો છો યાર, હવે અહીંયાથી દેખાય પાછું ફરક. અહીંયા આવ્યો. જો અહીંયા તમારે જે પહેલી ક્વોન્ટિટી વેચી એનું ટોટલ કરો. આનું આજે 10 માર્ચે તમે વેચો આટલાનું ટોટલ ખાલી કરો એટલે જવાબ અહીંયાથી જ મળી જાય. 12,750. બટ મારી પડતર જો અહીંયા આનો સરવાળો કરો 9 + 3750. બોલો તમારા કરતા મેં કેટલા વધારે લખ્યા? તમે લખ્યા એની કરતા મેં સરવાળો કેટલો વધારે? કમ્પેર કરો. જો તમારો સરવાળો કરવાનો એમાંથી મારો સરવાળાને બાદ કરવાનો ખબર તો મેં 1250 તમારા કરતા વધારે પડતર લખી. નફાનો નિયમ શું? પડતર વધે નફો ઘટે, પડતર ઘટે નફો વધે. તો જો દેખાય હવે તમારામાં પડતર કેટલી છે? આટલાનું જ ખાલી 11. અને મારી પડતર કેટલી છે? તો તમારી પડતર ઓછી છે ને. પડતર ઘટે તો નફો. હા, તો તમારા નફો વધારે જોઈ લો. દેખાણું ક્યાંક તો આમ કમ્પેર કરો તો ખબર પડે. એટલે બધા ક્વેશ્ચન હું હંમેશા આ રીતે સોલ્વ કરાવીશ તો તમે કમ્પેર કરીને ડિસિઝન લઈ શકો. ઓર જો જેની પડતર ઓછી, બરાબર સાંભળજો, જેની પડતર ઓછી એનો ક્લોઝિંગ સ્ટોક વધારે. જેની પડતર ઓછી એનો ક્લોઝિંગ સ્ટોક વધારે. હવે આવો આ કોષ્ટકમાં અહીંયા આટલા મારો સરવાળો છે 3250. તમારામાં ફીફોમાં આ કોલમનો એટલે આ કોલમ એટલે તમારી 10 નંબરનો ટ્રાન્ઝેક્શન આટલાનો 4,000 અને મારો સરવાળો છે 3250. તો મારા કરતા ક્લોઝિંગ સ્ટોક વધારે છે તમારો. અને ક્લોઝ જોજો હવે ફરીથી બોલું છું. ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગમાં ક્યાં લખાય? ટ્રેડિંગ એટલે કયા ખાતાનો પ્રકાર? ટ્રેડિંગ એટલે P&L ખાતાનો નિયમ. નોમિનલ ખાતાનો નિયમ શું? એક્સપેન્સ એકાઉન્ટ, ઇન્કમ એકાઉન્ટ, ઇન્કમ આવક
આવક મારા કરતા તમે વધારે લખી. આવક વધે, નફો વધે. આવક ઘટે, નફો ઘટે. તો તમારા કરતા મેં આવક કેટલી ઓછી લખી. તમારામાં જો કેટલા છે? તમારામાં 8 છે. મેં કેટલા લખ્યા? તો તમારા કરતા જેટલી મેં આવક ઓછી લખી એટલો મારો નફો ઘટ્યો. જો તો આ એમસીક્યુ બની ગયા બે એમસીક્યુ બની ગયા તમારા. કે જ્યારે ઇન્ફ્લેશનરી કન્ડિશન હોય, શું હોય? ઇન્ફ્લેશનરી કન્ડિશન. તો ફીફો અને લીફોમાં કોનો સીઓજીએસ હાઈએસ્ટ હોય? સીઓજીએસ હાઈએસ્ટ હોય. વિચારણ કેમ આવું થયું હશે? તો આ કોષ્ટક દેખાવું પડે. કેવું થયું હશે? લીફોનો સીઓજીએસ કેમ વધારે છે, હાઈએસ્ટ હશે? કારણ કે મોંઘું વેચે. એટલે આટલું કોષ્ટક દેખાવું પડે. જો તમારા અમને ઓપન કરો, તમે 20 ના ભાવનું વેચ્યું હશે. પછી કયા ભાવનું વેચ્યું હતું? મેં જો તમે 30 ના ભાવનું વેચ્યું જ નથી, મેં પહેલું 30 લખ્યું છે. એટલે તમારા કરતા મેં પડતર વધારે લખી. પડતર, વેચેલ માલની પડતર. તો પડતર વધે તો નફો ઘટે. સર એટલું બધું થોડું યાદ રહે. મને ક્યાંક શોર્ટકટ આપો, મજા જ પડે એવું. ઈ બી આપો મને. ચલો ઓર ક્વેશ્ચન પૂછે. બીજો તમારે એમસીક્યુ. જ્યારે ઇન્ફ્લેશનરી કન્ડિશન એટલે ભાવ વધારો થતો હોય ત્યારે which closing stock is lowest? which closing stock is lowest? આ બે મેથડમાં તો લીફોનો ક્લોઝિંગ સ્ટોક ઓછો હોય, લોએસ્ટ હોય. શું કામ? કારણ કે એની પડતર વધારે છે તો એની આવક ઓછી હોય. શું કામ ઓછી હોય? પાછું પડતર પ્રમાણે બીજી રીતે બોલો. કારણ કે એને મોંઘું વેચીને સસ્તા ભાવનું પડ્યું છે. એટલે હવે આ બોલે એને ન ખબર પડે અડધા, કારણ કે ધ્યાન જ ન હોય, દાંત જ કાઢતા હોય. એ તો બોલે એનું કામ છે. મારું કામ દાંત કાઢવાનું, હું દાંત કાઢીશ. ચલો હવે હું સમજાવું. એક ટેકનિક આપો છો, એમસીક્યુ 1 સેકન્ડ 2 સેકન્ડ 5 મિનિટ 1 મિનિટમાં સોલ્વ કરો. એટલે જેવું જોશે એવું સોલ્વ થાય. કોઈને 1 મિનિટ લાગશે, કોઈને 5 મિનિટ લાગશે. 3 રકમ ધાર લેવાની. કેટલી રકમ? 3 રકમ. 1 મિનિટમાં પૂરું. એમ કે છે ભાવ વધે ઘટે ચેક કરવાનું પહેલા. તો આપણે ટોપિક કયો હાલે છે અત્યારે? ભાવ વધારે. તો 3 ક્વોન્ટિટી એક વાર લખી જોજો. બરાબર? ભાવ વધારવાનો હોય. ભાવ વધારવાનો. કોઈ પણ મજાવી રકમ ધારીશું. 25, 35, 45. આ ભાવ વધારો એવું દેખાય કે નહીં? આ ક્વોન્ટિટી છે, આ પ્રાઇસ છે. ચલો હવે મારે ક્વેશ્ચન આપો છે. બરાબર? કોનો સીઓજીએસ હાઈએસ્ટ હોય? હાઈએસ્ટ, વધારે. તમારે જાણવું હશે. માની લો ક્વેશ્ચનમાં આવું પૂછ્યું, આ ન હોય તમારા ડેટા, તમને એમસીક્યુ માં આવું પૂછ્યું, કમ્પેર બિટવીન ફીફો એન્ડ લીફો, which COGS હાઈએસ્ટ. આ બેમાં કમ્પેરમાં કોનો COGS હાઈએસ્ટ હોય? અત્યારે તો આ ટોપિક હાલે છે એટલે તમને યાદ હોય અહીંયાથી. તો આને ગોતવા શું કરવાનું? આનો મતલબ હું વેચેલ માલની પડતર. કેમ ગોતા જોજો. બે જોવું છે ને હું તો જો મનમાં ફટાફટ થાય, ભાઈ પેલા લખવું પડશે એટલે દેખાય. આમ લખવાનું. આનો મતલબ ફર્સ્ટ ઇન બે ક્વોન્ટિટી વેચો. ફર્સ્ટ ઇન ફર્સ્ટ બે વેચી ગયો. ચલો પડતર આ બે ક્વોન્ટિટી ની પડતર 25, 35 કેટલા? 60. ઓકે. લીફો નો મતલબ લાસ્ટ ઇન ફર્સ્ટ બે આ વેચી દે. બોલો કોનો COGS હાઈએસ્ટ? ધેટ્સ ઓલ. પૂછે ના કોનો ક્લોઝિંગ સ્ટોક લોવેસ્ટ હશે? લોવેસ્ટ ઓછો છે. લોવેસ્ટ. તો આમાં જોવા બે ક્વોન્ટિટી વેચી નાખી, એક પડી હોય ને, પડી હોય ને ક્લોઝિંગ સ્ટોક છે. તો ફીફો માં બે વેચાઈ ગયો તો પડ્યું હશે આ. તો બોલો ફીફો નો ક્લોઝિંગ સ્ટોક કેટલાનો બન્યો? ક્લોઝિંગ સ્ટોક ફીફો 45. લીફો નો મતલબ લાસ્ટ ઇન
ફર્સ્ટ, તો એની આ ક્વોન્ટિટી પડી છે 25. બોલો, મળી ગયો આન્સર? લોવેસ્ટ બોલ્યો, મળી ગયો. લોવેસ્ટ નહીં એમ કીધું, ના 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 એમ નહીં, હાઈએસ્ટ કયો, હાઈએસ્ટ, તો હાઈએસ્ટ અહીંયાથી જવાબ આવશે. જે ખેલ છે આનો છે. લોજિક પ્રમાણે ઓલું બહુ જાજુ લખ્યું હતું તો ઘણા દેખાણું ને શું થાય, ક્યાંથી ડેટા આવે છે, બહુ બધું હતું આમાં. આ કોષ્ટક આટલું એવું પકડીને ત્યાં લખ્યું છે, આટલું કોષ્ટક પકડીને ત્યાં લખ્યું છે. તો જ્યારે કણ ખબર ના પડે એક્ઝામમાં તો આવું કામ કરવાનું, આવું ધારી લેવાનું. અને જે કઈ વેચવાનો નિયમ પ્રમાણે ફર્સ્ટ ઇન ફર્સ્ટ, લીફો કે તો લાસ્ટ ઇન ફર્સ્ટ, 2 ક્વોન્ટિટી વેચી કાઢવાની. ક્લિયર સર? મજા આવી ક્વોન્ટિટી? જો ધ્યાન રાખવાનું, પછી પાછું ધ્યાનથી જોજો. 25, 30, 35. ચલો પાછું એક વાર COGS જોતું છે, COGS. ચલો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ નો સરવાળો પેલા ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ 55, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ 65. ગમે એ રીતે જો એનું પાછું ગમે એ રકમ ધાર લો, હાઈએસ્ટ આધાર. COGS પૂછે તો FIFO માં 2 વેચાઈ ગયું, વધ્યું 35. લીફો માં 2 વેચાઈ ગયું, વધ્યું 25. ક્લિયર થાય છે? જવાબ એવો જ આવશે તમારો. આ બેઠો આવશે એમને, આંકડા ઈ નહીં, હાઈએસ્ટ કોણ લોઅર કોઈ દેખાય, કોઈ પણ રકમ ધાર આ રીતે ધાર લેવા. ક્લિયર ટોપિક? સરસ. ચાલો તો તમે આ શીખી ગયા થોડું થોડું, આ કોષ્ટક કઈ રીતે રીડ થાય, આ ક્વેશ્ચન રીડ કેમ કરવા એ સમજવાનો હતો. ઓકે, તો તમે લોકોને QR કોડ હમણાં આપી દો. ચલો પછી લખી નાખો. અને ત્રીજી મેથડ પછી લઈએ, એવરેજ મેથડ. ચલો સેમ ક્વેશ્ચન અગેન, બટ હવે ત્રીજી મેથડ જોઈએ છે. એવરેજ મેથડ. એવરેજમાં 2 મેથડ છે, સિમ્પલ એવરેજ, વેઇટેડ એવરેજ. તો એમાં આપણે વેઇટેડ એવરેજ ની વાત કરીશું. સિમ્પલ એવરેજમાં કોષ્ટક નથી બનવાનું એટલા માટે. એ કઈ રીતે હમણાં 2 મિનિટ પછી, અને બીજું પાછો કોષ્ટક રિપીટ કરીએ. નેટ યુનિટ પ્રાઇસ બોલો તોય ભલે, રેટ બોલો તો amount purchase unit rate amount date unit rate amount balance. Amount
આ જે કોલમ છે ઇશ્યુની કોલમ કહેવાય અથવા COG. ટાઇટલ જેમ લખીએ છીએ એમ એઝ ઇટ ઇઝ ઇન બુક ઓફ ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ એઝ ઓન 31st માર્ચ ડિસેમ્બર જે હવે જે મેથડ લઈએ છીએ એઝ પર weighted average method. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ માર્ચ મહિનાના ડેટા આપ્યા છે. ઓલ્ડ જૂની બેલેન્સ પડી છે તો બેલેન્સમાં લખી દઈશું 100 યુનિટ, 20 ની પ્રાઇસ 2000. Then after 1st માર્ચ ના રોજ 200 યુનિટ પરચેસ એટલે પરચેસ ની કોલમ 200 યુનિટ અમાઉન્ટ પ્રમાણે છે 25 તો ટોટલ થઈ ગયા 5000. જૂની સિસ્ટમ પાછી મેન્ટેન કરવાની. 100 યુનિટ 20 ની પ્રાઇસ 200. નવી ખરીદી નીચે એડ કરવાની 200, 25 અને 5000. મેથડ નું નામ છે વેઇટેડ એવરેજ. તો જ્યારે બી ન્યૂ પરચેસ થાય, વર્ડ ખાસ બોલો, whenever new purchase, જ્યારે નવી ખરીદી કરો ત્યારે આ ક્વોન્ટિટીની એવરેજ કરવાની થશે. એવરેજ આ રીતે થશે. આ બંનેનો પહેલા સરવાળો કરો 300. ધેન આફ્ટર અમાઉન્ટ નો સરવાળો કરવાનો 7000. ચલો હવે આના આમ કહેવાય કે 300 ક્વોન્ટિટીની ટોટલ અમાઉન્ટ પડતર, ટોટલ અમાઉન્ટ એટલે પડતર 7000 છે. 7000 એક ક્વોન્ટિટીની પડતર કેટલી કે તો 1 ગુણ્યા 7000 ભાગ્યા 300 એટલે ગુણ્યા 1 કરો કે ન કરો કાંઈ ફરક ન પડે. 23.33 તો પર યુનિટ ખરીદી આટલાની કહેવાય. હવે આ બધું ભૂલી જવાનું. આ જે નવી એવરેજ કાઢી આને હવે યાદ રાખશો. જૂનું બધું પૂરું. એવરેજ મેથડમાં આવું થાય એટલે હવે મારે આટલાને ધ્યાનમાં રાખવાનું, આટલા, બાકી હું ભૂલી જઈશ બધું. તો જ્યારે બી નવી ખરીદી થશે ત્યારે આપણે આ કામ કરવાનું થશે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. 5 માર્ચ ફરીથી 300 યુનિટ ખરીદી કર્યા. 30 રૂપીસની પ્રાઇસ છે. 300 ગુણ્યા 30 9000. ચલો જૂની ક્વોન્ટિટી પેલા મેન્ટેન. જૂનામાં બધું નથી યાદ રાખવાનું. જે આપણે આ એવરેજ કરી એને અહીંયા લખવાનું છે. 300 ક્વોન્ટિટી 23.33 7000 અને નવી ખરીદી નીચે એડ કરો. પાછી 300 ક્વોન્ટિટી નવી આવી, 30 રૂપિયાના ભાવની આવી, અમાઉન્ટ પ્રમાણે 9000. જ્યારે ખરીદી થશે ત્યારે એવરેજ થશે. તો પાછી એવરેજ કેમ થાય તો પેલા ક્વોન્ટિટીનો સરવાળો કરો 600. ધેન આફ્ટર અમાઉન્ટ નો સરવાળો કરો 16000 અને અહીંયા લખવા. તો આ કેમ લખાય તો યાદ જેને નથી રહેતું એના માટે આવી ગણતરી પાછી. ટોટલ ક્વોન્ટિટી 600, એની ટોટલ પડતર 16000. તો મારે તો આ એક પર યુનિટ નો ભાવ છે તો પર યુનિટ એટલે એકની પડતર કેટલી
26.67 જે બોલે લો. તો જ્યારે બી હવે હું બધું જૂનું ભૂલી જઈશ, હવે જે કાંઈ છે હું આને યાદ રાખીશ, આ કોષ્ટકને યાદ રાખીશ. તો એવરેજ મેથડમાં આવું થશે, એટલે નામ પડ્યું એવરેજ મેથડ. નવી એવરેજ કરવામાં, નવી પ્રાઇસ ગોતવામાં, એટલા માટે. ચલો, તો પહેલા 2 વાર આપણે એવરેજ કરતા શીખ્યા, વચ્ચે સેલ નો ટોપિક એટલે પછી પાછી એવરેજ કરી. ચાલો, 10 માર્ચના રોજ આપણે 450 યુનિટ વેચ્યા અડ્યાસ. અને આમાં બહુ કોઈ મગજમારી જ નહીં, એક જ ટોપિક યાદ રાખવાનો, બાકી બધું પૂરું. આ છે, આમાંથી બધી નથી વેચવાની, માત્ર કેટલી વેચવાની? 450. અને એક્ઝેક્ટ અમાઉન્ટ જોતી હોય, એક્ઝેક્ટ, તો પોઈન્ટ પછી 4 આંકડા લખવાના, એટલે તમારો એક્ઝેક્ટ આંકડો આવે. હંમેશા પોઈન્ટમાં જ્યારે જવાબ આવે ને ત્યારે પોઈન્ટ પછી 4 આંકડા લખવાના, એટલે તમારો આન્સર એક્ઝેક્ટ આવે, સરવાળો બાદબાકી મેચ થઈ જાય. ચલો, તો 450 26.66 12,000. ચલો, 600 માંથી 450 વેચાઈ ગયા, તો વધ્યા કઈ આપણી પાસે? હા, કેટલા વધ્યા? 150. અને આ ભાવના વધ્યા 26.66. 150 ગુણ્યા 26.66 4,000. હવે હું આને જ યાદ રાખી, બાકી બધું ઉપરનું પૂરું. તો આને કહેવાય એવરેજ મેથડ. બાકીનું બધું ભૂલી જઈશ, આને જ યાદ રાખીશ. નેક્સ્ટ પોઈન્ટ, 15 માર્ચે ઘટના બની, 400 ક્વોન્ટિટી પરચેસ કરી, 35 ની પ્રાઇસ છે, અમાઉન્ટ આવશે 14,000. બટ જૂનો ક્રમ મેન્ટ ન, જૂનો બધું નહીં, છેલ્લે આ જે પડ્યું છે 150 ની પ્રાઇસ, 26.66. અને કોષ્ટક બનાવવામાં અટવાઈ જતા હોય ને તો શું કરવા? પેન્સિલ નો યુઝ નથી કરો, કોઈ વાંધો. જેવો આ ટોપિક પૂરો થાય ને એક લાઈન વચ્ચે છોડી દે, એટલે ઓટોમેટિક નથી અલગ થઈ જાય. પેન્સિલ નો યુઝ નહીં કરવો. શું કીધું? ખબર પડી? ઓકે, તો ઓટોમેટિક ખબર પડી જાય ભાઈ આ ટોપિક હવે ધ્યાનમાં રાખો. કેમ? જો અહીંયા વચ્ચે સ્પેસ આવી જાય ઓટોમેટિક, એટલે આ ઓટોમેટિક હાઇલાઇટ થશે તમારે. ચલો, 4,000 રૂપીસ, એટલે અંડરલાઈન પેન્સિલ થી કરો તોય પ્રોબ્લેમ નથી, અથવા વચ્ચે એક લાઈન છોડી ગયો તો બી પ્રોબ્લેમ. નવી ખરીદી એડ થાય નીચે, 400 ક્વોન્ટિટી, 35 ની પ્રાઇસ, 14,000. આ લીફો ફીફો નથી, એવરેજ મેથડ. જ્યારે નવી ખરીદી થશે ત્યારે આની એવરેજ કરવામાં આવશે. તો પાછી ખરીદી થઈ, પાછી એવરેજ. તો આનું ટોટલ પહેલા 550, 550. અમાઉન્ટ નું ટોટલ 18. પાછી આ પર યુનિટ ઘણાને પછી આ જોઈને તો ખબર ન પડે ક્યાંથી, એટલે હું બાજુમાં ગણતરી રાખું છું કે 550 ક્વોન્ટિટીની પડતર 18,000. તો એક ક્વોન્ટિટીની પડતર કેટલી હોય? 72. ચલો, તો આ રીતનું રાખવાનું. જ્યારે બી ખરીદી થશે ત્યારે આ કામ થશે, એટલે હવે હંમેશા આપણે આને યાદ રાખશું. એટલે આને હું કોષ્ટક બનાવી દઉં, જૂનો પૂરો. હવે હું આને જ યાદ રાખીશ. ખરીદી થાય એટલે આ કામ થશે. વેચાણ વખતે એવરેજ કરવા જવાનું નથી. ન યાદ રહેતું લખી નાખવાનું કે ભાઈ જ્યારે ખરીદી થાય ત્યારે એવરેજ કરવાની. લખેલું 6 મહિના વર્ષ પછી પણ યાદ આવ્યું, વાંચેલું મે બી યાદ રહી ન હોય. કોઈ પણ ટોપિક નવો આપણા માટે એવો ભવિષ્ય પાસ્ટમાં ક્યારે નથી ભણ્યા એવા ટોપિકને કંઈક હાઇલાઇટ કરી દેવા, લખી જ લેવા ગુજરાતી. 20 નંબરની ઘટના, 500 યુનિટ અગેન ખરીદા, 40 ના ભાવના ખરીદા, 20,000. ચલો, નવી ખરીદી થઈ
તો પેલા જૂની ક્વોન્ટિટી જે પડી, હવે જૂનું તો બહુ બધું દેખાય, આપણે બધું નહીં, છેલ્લે જે એવરેજ કરેલી ક્વોન્ટિટી એને ધ્યાનમાં લેવાની. 550, 32.7273, 18,000. Then after new add કરો 500 quantity, 40 rupees ની price, 20,000. Again ખરીદી, again average. ચલો આનું ટોટલ 1050, આનું ટોટલ 38,000. તો એકની પડતર કટલી 36 પૂરા 19. ચલો તો 36.19. હવે હું જૂનું બધું ભૂલી જઈશ, આ કોષ્ટકને ખાલી યાદ રાખીશ, આને યાદ રાખીશ. તો અગેન ખરીદી કઈ રીતે આવ્યા, તો 1050 ની પડતર 38,000, તો એકની પડતર કેટલી, આ રીતે આ ગોતેલા છે. તો જવાબ કઈ રીતે આવે છે તો એ સમજવા માટે બોક્સ બનાવી, આ જવાબ મેં આ રીતે ગોતેલા છે. ચલો ફરી હવે સેલની ઘટના આપણે એટલે પાછી 2 વાર એવરેજ કરતા શીખવાડી, વચ્ચે પાછો સેલનો ટોપિક. 25 માર્ચ 750 ક્વોન્ટિટી સોલ્ડ કરી. તો હવે 750 આમાંથી જ વેચે, આને ધ્યાનમાં રાખો, બધી અહીંયાથી વેચાઈ જશે. 750, પ્રાઇસ છે 36.19, અમાઉન્ટ ગુણાકાર કરીને આપી દો. 28,000, 27,000, 42. રાઉન્ડ ફિગર તમે કરી શકો, બરાબર. 0.5 માં લખો તો બી પ્રોબ્લેમ નથી, આપણે રાઉન્ડ ફિગર કરી. ચલો તો બાકી 1050 માંથી 750 ગયા, તો વધ્યા આપણા કેટલા 300. એકની પ્રાઇસ છે 36.19, 10,858. 57 ને બદલે 58 રાખશો, બીકોઝ અહીંયા પોઈન્ટ નથી લીધો, ધ્યાન રાખો. એટલે 38,000 નો સરવાળો અહીંયા મેચ થઈ ગયો. અને કોઈ કે નહીં મારે તો પોઈન્ટમાં જ લખો તો મને કોઈ પ્રોબ્લેમ, તો અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે. તો ફરીથી હવે જૂનું બધું પૂરું, આને જ યાદ રાખવાનું આપણે. ચલો 30 માર્ચે પાછી ઘટના, તો 30 માર્ચ અગેન સેલ, આમાંથી જ કરશું. 100 ક્વોન્ટિટી, 36.19 ની પ્રાઇસ, 36.19. 200 ક્વોન્ટિટી પડી છે, 36.19 ની પ્રાઇસ. તો જવાબ તમને મળશે 4,200, 7,238, 39. બધા ટોપિક લખાય. તો આગળ જેમ બધામાં કામ કર્યું હતું એવું જ કામ પાછું કરવાનું છે. તો જવાબ પાછો અહીંયા તો એઝ ઇટ ઇઝ એ જ આવશે ટોટલ. તો ખરીદી તો એના ડેટા છે, આપણે એમાં કોઈ ચેન્જીસ નથી કર્યું લખવામાં. તો સરવાળો કરો તો અગેન તમારો સરવાળો 1400 આવશે. અમાઉન્ટ નો સરવાળો બી એઝ ઇટ ઇઝ જ આવશે 48,000. સેલ ની ક્વોન્ટિટી બી એઝ ઇટ ઇઝ છે, તો ઈ ક્વોન્ટિટી નો સરવાળો બી એઝ ઇટ ઇઝ આવશે 1300. બટ જે ચેન્જીસ આવશે એ હવે અહીંયા આવશે. અહીંયા 42,761. આમાં પાછા બધાનું ટોટલ ન કરતા, આ છેલ્લું બોક્સ હોય ને એ છેલ્લા બોક્સ નો સરવાળો જ અહીંયા થાય. એક જ ક્વોન્ટિટી તો સરવાળો તો એનો જ રહે 232.39. લો આ આપણું બની ગયું કોષ્ટક. કઈ મેથડ પ્રમાણે શીખ્યા આપણે? વેઇટેડ એવરેજ. ચલો હવે સમજવા માટે પાછું આપણે ટ્રેડિંગ ખાતું બનાવી દઈએ અગેન, એટલે ખબર પડે આની અસર ક્યાં જાય છે.
ટ્રેડિંગ અકાઉન્ટ. ઓપનિંગ સ્ટોક અગેન 2000 રૂપીસ નો છે, 100 ક્વોન્ટિટી છે, 20 ની પ્રાઇસ. પરચેસ અગેન 1400 ક્વોન્ટિટી છે, અમાઉન્ટ પી 48,000 છે. અહીંયાથી લખ્યા આપણે 1400 ક્વોન્ટિટી 48. આ બાજુ સેલ ના ડેટા બી આપણી પાસે ઓલરેડી છે. દાખલો એનો ઈ જ છે. 450 ક્વોન્ટિટી, 50 ની પ્રાઇસ, 750 ક્વોન્ટિટી, 55 ની પ્રાઇસ, 100 ક્વોન્ટિટી, 60 ની પ્રાઇસ. બધાનો સરવાળો કરશો 69,750. તો એનો મતલબ કોઈ પણ મેથડ હતી, ઈકો લીકો કે વેઇટેડ એવરેજ, આ તો આમ જ બન્યું એઝ ઇટ ઇઝ. આ વેઇટેડ એવરેજ. પણ ફરક જે આવશે આ ક્લોઝિંગ સ્ટોકના કારણે અસર આવશે. ક્વોન્ટિટી 200, બધા દાખલામાં છેલ્લે 200 ક્વોન્ટિટી જ વધે છે. બટ આ વખતે આનો ક્લોઝિંગ સ્ટોક છે 7239. તો અહીંયા જીપી તમને અલગ મળશે. ગ્રોસ પ્રોફિટ 24,000, 26,900. ગમે એ બાદથી જોશો COGS દેખાશે. સેલ માંથી જીપી બાદ કરો તો બી COGS મળશે, જે 42,761 આવશે. ઓપનિંગ પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક કરશો તો બી 42,761 જ આવશે, જે COGS છે. થોડું ખબર પડી? હવે 2 મિનિટ માટે જસ્ટ આપણે એક સાથે દાખલાને કમ્પેર કરવા માટે ત્રણેય મેથડના ડેટા એક હારે અહીંયા દેખાડું છું. આ FIFO, આ વેઇટેડ એવરેજ અને આ લીફો. જોજો બરાબર. ચલો સૌથી પહેલા હું અહીંયા લખું માની લો સૌથી પહેલા ક્લોઝિંગ સ્ટોક લખો. FIFO નો ક્લોઝિંગ સ્ટોક તમારા ક્વેશ્ચન માંથી જોઈને આપો 8,000. લીફો નો હતો 5,000. અને વેઇટેડ નો જવાબ ઓલવેઝ આ બેની વચ્ચે આવશે 7239. આની વચ્ચેની રકમ જ આવે. એમ હું બોલું COGS FIFO નો એટલે અહીંયાથી જો 48,000 હતા, 42 સોરી. લીફો માં તો આઈ થિંક 45,000 હતા ને. અને હંમેશા આ જોવા તમારો બેની વચ્ચે જ આવે. જો વેઇટેડ 42,761 અને પ્રોફિટ બી આની વચ્ચે આમ જ આવશે. પ્રોફિટ જીપી, નેટ પ્રોફિટ બોલો અથવા જીપી, ખાલી પ્રોફિટ બોલો. તો આ કમ્પેર કરી શકો. જ્યારે ભાવ વધતો ત્યારે કોનું શું વધારે હોય ઓછું એ કારે દેખાય તમને. જો અહીંયા એટલે કોસ્ટ હેલ્પ કરે સમજવામાં કે જ્યારે કન્ટિન્યુ ભાવ વધે તો કોનો નફો વધારે હોય, કોનો ઓછો હોય, કોનો ક્લોઝિંગ સ્ટોક વધારે હોય, ઓછો હોય, COGS. ચલો FIFO નો પ્રોફિટ 27,750, લીફો નો પ્રોફિટ 24,750 અને એવરેજ નો પ્રોફિટ ગોતો 26,989. આની વચ્ચે જ હોય. જો આ બે ની વચ્ચે જ આ ડેટા આવે. જોઈ એવું કેમ થાય છે વિચારવાનું પછી કે હંમેશા વચ્ચે વેઇટેડ એવરેજ નો જવાબ આ બે ડેટાની વચ્ચે આવે. આની કરતા અને આની કરતા બે ની વચ્ચેના આંકડા હોય. જોઈ હવે કેવું થયું, કેમ થયું, એના માટે આને બરાબર જોયા કરવા. કમ્પેર કરતા આવડી જાય તો ઓટોમેટિક જવાબ મળે. આવું કાં થાય છે એના માટે આ ડેટા જોવા, આ 10 તારીખના ડેટા ત્રણેયમાં જોવા એટલે ઓટોમેટિક જવાબ ખબર પડશે કેમ આવું થાય. તો 10 તારીખના ડેટા FIFO ના જોવાના, લીફો ના જોવાના
એવરેજ તો આપણી પાસે અહીંયા છે, એટલે તમને ઓટોમેટિક ખબર પડશે કે આન્સર કેમ એની વચ્ચે આટલી કોલમ ખાલી જોતા આવડી ગઈ 10 તારીખની ત્રણેય મેથડની કમ્પેર કરતા જવાબ મળી ગયો ઓટોમેટિક. તો પહેલું જો ફીફોમાં 10 તારીખના COGS નું ટોટલ કેટલું હતું? એટલે જો અમે આખું બોક્સ બનાવ્યું એ ઓટોમેટિક બનશે. જો આ બોક્સ જ બનશે, તમે બોક્સ જ વિચારો છો. તો આ COGS મળે કેટલું કીધું ફીફોમાં? 11,500. લીફોમાં જુઓ ને જરા 12, અને વેઇટેડમાં જુઓ ને જરા 12,000. જો આવ્યો વચ્ચેનો જવાબ, તો એક ડેટાના આધારે તમે કમ્પેર કરી શકો COGS અને વચ્ચે લાગે. કેમ આવ્યું? તો એના માટે ત્યાં જ જોવાનું પાછું ફીફોમાં જો કેટલા રૂપિયાનો માલ પહેલા વેચ્યો, અહીંયા પહેલા ક્વોન્ટિટી, એક ક્વોન્ટિટી ખાલી 20 રૂપિયા, બીજી ક્વોન્ટિટી 25 ને ત્રીજી ક્વોન્ટિટી પણ થોડીક એવી 30. હવે અહીંયા જો અહીંયા 20 કરતા વધારે છે, 25 કરતા વધારે છે, પણ 30 ની ક્વોન્ટિટી કરતા ઓછી. જો દેખાણો કાંઈ કેમ આ છે? તો અહીંયા 20 ફીફો નો ક્લોઝિંગ સ્ટોક COGS કેમ વધારે છે? કારણ કે આના કરતા અહીંયા ઓછી રકમ લીધી. જો 20 લીધી ને 25 લીધી, આને તો 26 લીધી. જો લીફોમાં જો લીફોમાં ની કરતા પહેલા વધારે છે. જો 30, મોટા ભાગની ક્વોન્ટિટી 30 ના ભાવની છે, અને થોડી એવી ક્વોન્ટિટી 25 ના ભાવની છે. દેખાય છે? તો આને 30 નો ભાવ લીધો જ નથી. જો 24.66 નો ભાવ છે. તો આમ કમ્પેર થાય. અહીંયા બી કમ્પેર કરે. જો ક્લોઝિંગ સ્ટોક, ફીફો નો ક્લોઝિંગ સ્ટોક કયા ભાવનો પડે? જો પહેલું કેટલા? 20. ફીફો 30 નો ભાવ હશે. જો આને એની કરતા ઓછા લીધા. જો લીફોમાં જો ઉલટું થાય, લીફોમાં 20 અને 25, 26 પોઈન્ટ નો ભાવ જ નથી લીધો લીફોએ. તો ટૂંકમાં આના કરતા ઓછો ભાવ લે છે લીફો વાળા, તો ક્લોઝિંગ સ્ટોક ઓછો જ બને. ફીફો વાળા આની કરતા વધારે લે છે એટલે એનો ક્લોઝિંગ સ્ટોક વધારે જ આવે. જે બોલો છે એ લખ્યું દેખાય છે? દેખાય? આ રીતે એનાલિસિસ થાય. આંકડા ખેલવું પડે, આમ રમવું પડે. આંકડા ખેલે છે કઈ રીતે? ખેલતા શીખવું પડે બધું. ચલો ઠીક છે, હવે પાછું તમે લખી શકો. હોશિયાર તો છો. ચલો તો હવે ક્વેશ્ચન આનો આજ સિમ્પલ એવરેજ મેથડ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરતા. કઈ મેથડ? સિમ્પલ. તો સિમ્પલ નો મતલબ શું થાય? સાદું, સરળ, એકદમ સરળ. કોઈ માથાકૂટ નહીં, કોઈ કોષ્ટક બનાવવાનું નહીં. કેમ મળે બરાબર જો હું શીખવાડું છું. હવે સિમ્પલ એવરેજ, અને માનજો એક્ઝામમાં લગભગ તમારો કોઈ દી આવશે નહીં, કારણ કે તમે એટલા સિમ્પલ તમને ક્વેશ્ચન આવશે નહીં. તો સિમ્પલ મેથડ ક્યારે આવતી નથી. ભૂલથી આવી ગઈ તો કામ થઈ ગયું. સિમ્પલ એવરેજ મેથડ. જો આમાં કેમ ગણાશે? શબ્દ બોલો સાંભળી. જેટલી બી ખરીદી થઈ, પડતર કેમ મળે? પર યુનિટ. પર યુનિટ પ્રાઇસ
એક યુનિટની પડતર કેટલી જોતી છે પર યુનિટ પ્રાઇસ કે ખરીદી એક યુનિટ કેટલા રૂપિયા, તો આપણે અહીંયા કેમ કરશું પણ આ પર યુનિટ સર કેવી એવરેજ એવરેજ પર યુનિટ પ્રાઇસ એવરેજ કાઢવાની. આગળ એવરેજ આ રીતે કાઢે છે સરવાળો કરે. અહીંયા આ સરવાળો કેમ થાય બરાબર છે, જેટલી બી નંબર ઓફ પરચેઝ કર્યા છે એ બધા પરચેઝ નો પ્રાઇસ નો સરવાળો, પરચેઝ પ્રાઇસ નો સરવાળો એટલે મલ્ટીપ્લાય પ્લસ સરવાળો મલ્ટીપ્લાય કરો, એડેડ કરો, મલ્ટીપ્લાય કરતા કહો તો એડેડ કરો પહેલા, ડિવાઈડ બાય નંબર ઓફ એટલે કેટલી વાર નંબર ઓફ પરચેઝ કેટલી વાર ખરીદી કરી એનો નંબર લખવાના છે. ચલો તો આને સમજીએ. બોલો ખરીદી પહેલા કેટલી કરી છે, પહેલા ઓપનિંગ અહીંયા દાખલો છે, ઓપનિંગ ને ઇન્ક્લુડ કરવા, ઓપનિંગ કયા ભાવને પર યુનિટ જોવાની, ક્વોન્ટિટી પ્રાઇસ 20, આ પરચેઝ પ્રાઇસ નો સરવાળો કરવાનો, ક્વોન્ટિટી નીચે છે 20, પછી ખરીદી પાછી પ્રાઇસ એકની જોન પર યુનિટ જોન 25, 30, ખરીદી નું વેચાણ નું નહીં, ભૂલથી વેચાણ નું નહીં 35, 40, આવો થઈ ગયું 40. અહીંયા જો બુક્સમાં જોશો નહીં ખબર પડે, અને કોઈને ઇન્સ્ટોલની બુક આવી ગઈ ને તો હારે રાખવી અને હું જે ભણાવું ને એમાં જોવા એટલે તમને આઈડિયા આવી જશે કે અહીંયા જોવાય કે ન જોવાય. ચલો નંબર ઓફ પર છે, બોલો કેટલી વાર ખરીદી થઈ, તો ડિવાઈડ બાય 5, ધેટ્સ ઓલ. લો મળી ગયો જવાબ, કામ પૂરું, પૈસા હજમ. હવે આનું શું કરવા, માની લો તમને પૂછે COGS તો મળી ગયો COGS. કેમ મળે સર COGS? ચલો ટોટલ કેટલી ક્વોન્ટિટી વેચી હતી, ક્વોન્ટિટી નો સરવાળો જો સેલ યુનિટ નો 1300, એક યુનિટ ની પડતર 30, બોલો 1300 ગુણ્યા 30, લો પૂરો થઈ ગયો દાખલો, COGS મળે. આમાં COGS આમ ગોતવું પડે, તો આ બધાનો સરવાળો આમ મળે. ચલો ક્લોઝિંગ સ્ટોક જોતો છે, ક્લોઝિંગ સ્ટોક કેમ મળે, ક્લોઝિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક ચલો કેટલો સ્ટોક વેચવાનો બાકી છે, તો પેલા આપણી પાસે ટોટલ ક્વોન્ટિટી થી ઓપનિંગ કેટલી 100, ખરીદી કેટલાની કરી 1500, વેચી કેટલી ક્વોન્ટિટી 1300, તો કેટલી પડી હોય 200 ક્વોન્ટિટી પડી હોય. સોરી આ 1400 છે ને, ખરે ઓપનિંગ સ્ટોક આ ખરીદી ક્વોન્ટિટી ની વાત કરું, 100 ક્વોન્ટિટી ઓપનિંગ, આ ઓપનિંગ ક્વોન્ટિટી, આ ખરીદી, આટલી ક્વોન્ટિટી વેચી કાઢી, તો બોલો વર્ષના અંતે હજી કેટલી વેચવાની બાકી છે 200 પ્રાઇસ આજ લગાવી દેવાય ગુણ્યા 30, બોલો 6000 રૂપિયા. લો મળી ગયો ક્લોઝિંગ સ્ટોક, ફટધારણ પૂરું, કોઈ કોષ્ટક નહીં બનાવવા. આના 2 માર્ક્સ તમને મળી જાય. તો તમને લાગે તમારા ભાગ આવું લખવાના 2 માર્ક્સ આ લોકો પૂછે, જો પૂછ્યું તો કામ થઈ ગયું. તો સિમ્પલ એવરેજમાં ફરીથી શું કરવાનું છે, સૌથી પહેલા જેટલી વાર ખરીદી કરી એની પર યુનિટ સરવાળો એટલે પરચેઝ પ્રાઇસ ને એડ કરવાનો, સરવાળો કરવાનો. તો બધી ખરીદીની કિંમત મેં લખી જો, ડિવાઈડ બાય આ ખરીદી કેટલી વાર છે, નંબર એટલે આ નંબર ગણ્યા જો, આ કાઉન્ટ કર્યા એટલે ઉપર એરો રાખ્યો છે 1 2 3 4 5, તો 5, તો ડિવાઈડ બાય 5 કર્યા, આ સરવાળાને ડિવાઈડ કરો 5 વડે, જવાબ આવ્યો 30. હવે 30 રૂપીસ બધાને એપ્લાય થાય. ક્લોઝિંગ સ્ટોક પૂછે તો એના 30 વડે મલ્ટીપ્લાય કરો, COGS પૂછે તો સેલ ને સેલમાં તો સેલ પ્રાઇસ લખાય,
COG વેચેલ માલની પડતર, કેટલી ક્વોન્ટિટી વેચાઈ ગઈ? 1300. એની મારે પડતર જોતી છે, કોસ્ટ. તો આ પડતર આ 1 યુનિટની આ લેવાય, તો 1300 ગુણ્યા 30 39. ક્લોઝિંગ સ્ટોકની પડતર જોતી કે કેટલો માલ પડ્યો રૂપિયા પ્રમાણે, તો પેલા ક્વોન્ટિટી લીધી, તો આ ક્વોન્ટિટી ક્યાંથી ગોતી? 200. તો દાખલામાં 100 ઓપનિંગ આપ્યા હતા, પછી આ ક્વોન્ટિટીનો સરવાળો કર્યો, 200 + 300 + 400 + 500. બોલો સરવાળો. 200 + 300 + 400 + 500. આ તો અમે 1400 અહીંયા લખ્યા. ઓપનિંગ હતા એ ઓપનિંગ લખ્યા. કેટલો માલ વેચાઈ ગયો? તો આ 1300 ક્યાંથી લખ્યા? તો અહીંયા લખજો 450 સેલમાં, જો 750 ને 100, 450 750 + 100 1300. તો આટલો સ્ટોક હતો, આમાંથી આટલો વેચાઈ ગયો. તો હજી વેચવાનો બાકી છે, એને કહેવાય અનસોલ્ડ ગુડ્સ, એટલે ક્લોઝિંગ સ્ટોક. એની બી પડતર આ 30 રૂપિયા લેખે લાગશે. તો થઈ ગયા આપડા 6000. તો આ 30 રૂપિયા બધાને લગાડી દેવા, બધા એટલે આ બે, COGS અને ક્લોઝિંગ સ્ટોક. પ્રોફિટ લોસ જોતો હોય તો મળે, પ્રોફિટ લોસ જોતો હોય તો મળે. ટ્રેડિંગ ખાતામાં જે લખતા છે, ઓપનિંગ સ્ટોક 100 ક્વોન્ટિટી 20 ની પ્રાઇસ 2000, ખરીદી 1400 ક્વોન્ટિટી ખરીદી, આનો ગુણાકાર કરો બધાનો, એટલે આપણને ખબર છે જવાબ 48000 આવે છે. સેલ, તો સેલ નું બી આપણને ડેટા ખબર છે, 450 ક્વોન્ટિટી 50 નો ભાવ ને સેલ લખ્યું લખવાનું અહીંયા, 750 55 નો ભાવ, 100 ક્વોન્ટિટી 60 નો ભાવ. આ બધાનો સરવાળો કરો, 69750. બોલે ખબર પડી ગઈ? ચલો, ક્લોઝિંગ સ્ટોક આવ્યો 6000 રૂપિયા. લોકો ક્લોઝિંગ સ્ટોક, આમાંથી આ બાદ કરો એટલે જીપી મળી જાય 25 લો મળી ગયો. જો ધેટ્સ ઓલ. કામ કરો. પણ આ મેથડ નો ગેરફાયદો, આગળ જો આપણે આમ કરતા, અહીંયાથી આ બાદ કરો ને જરા, અહીંયાથી આ બાદ કરો ને જરા, કેટલા? પણ જો આ COGS સારે મેચ ન થાય 44, બાકી આગળ બધા દાખલા મેચ થઈ જતો હતો, તો એટલે આ યુઝ ન થાય. આ મેથડ એટલે રિયલ લાઈફમાં આવ્યો, એટલે મેં કીધું એક્ઝામમાં નહીં પૂછે. તો સર આ ક્યારે રિયલ લાઈફમાં કામ લાગે? કે જ્યારે પ્રાઇસ બહુ અપડાઉન ન થતી હોય, આ હેવી અપડાઉન હતી 20 25 30 35 40, પહેલી ખરીદી કેટલા રૂપિયાની હતી? ઓપનિંગ. છેલ્લી ખરીદી કયા ભાવની? ડબલ ભાવ થઈ ગયો, ડબલ. તો આ મેથડ ક્યારે યુઝ કરે? કન્ટિન્યુ જ્યારે ભાવ વધતો ને ત્યારે ન હાલે, બહુ પ્રાઇસ અપડાઉન ઓછી થતી, 20 ના 21 અથવા 20 ના 19 અથવા 20 ના 19.50 અથવા 20 ના 20.50, આ માઇનર એવું ચેન્જીસ થતું હોય, તો આ મેથડ તમને એક્યુરેટ જવાબ આપે. ચેન્જ ન થતું હોય ત્યારે, જો પ્રાઇસ અપડાઉન હેવી થતી હોય, અપડાઉન 10% 20% નો ફરક આવતો હોય, તો આ મેથડ કામ ન લાગે. ત્યારે 3 માંથી કોઈ પણ મેથડ લેવાય. પણ ઓર પાછું ઓર થિયરી બોલું છું, as per ES 2 accounting standard 2, LIFO method not allowed in India. LIFO method no longer available. હવે આ મેથડ ઇન્ડિયાની અંદર અવેલેબલ નથી, એટલે રિયલ લાઈફમાં LIFO મેથડ પ્રમાણે કોઈ કોસ્ટ ગણી શકતું નથી. તો ભણાયું કા? ક્વેશ્ચન. આપણે ઇન્ડિયામાં નથી ગણતા, આખી દુનિયા થોડી નથી ગણતી. અને તમે અકાઉન્ટ તો ગમે એનું લખવાનું થાય, જેમ કે
જેમ કે આપણે કદાચ અમદાવાદની અંદર ગાંધીનગરમાં એક સિટી બની ગઈ, ગિફ્ટ સિટી. આજે જ ઘરે જઈને એક ખાલી વિડીયો જોજો યુટ્યુબમાં, એટલે મજા પડી જાય. ખાલી નામ લખજો ગિફ્ટ સિટી, તમને લાગશે ફોરેનમાં આવી ગયા આપણે ક્યાંક. એ જગ્યાએ આખા વર્લ્ડનું અકાઉન્ટનું કામ આઉટસોર્સિંગ થવાનું છે. આઉટસોર્સિંગ એટલે બહારનું કામ અહીંયા લખવા આવશે, ડોલરમાં પગાર આપે. બેંગ્લોર શેના માટે પ્રખ્યાત છે? એ આઈટીમાં થાય છે. હું ત્યાં આખા વર્લ્ડનું કામ આઈટી નું ત્યાં બેંગ્લોરમાં આવે છે, એટલે એને આઈટી હબ કહેવાય. એમ અકાઉન્ટિંગ હબ બનવા જઈ રહ્યું છે ગાંધીનગર, અમદાવાદ, ગુજરાત. ત્યાં તમારા જેવા લોકો જ બધા કામ કરવાના છે અને ડોલરમાં કમાવાના છે. તો અમેરિકા વાળાનું અકાઉન્ટ લખવાનું આવ્યું તો ના કહો નહીં, મારા સરે મને લીફો નથી ભણે, હું નહીં કરું. ના, લીફોને પરમિશન છે, લીફોનું પરમિશન છે, તો કે નહીં મને તો લીફો પ્રમાણે ગણતી. તો ત્યાં થોડા હાથ ઊંચા કરી દે, જય કોંગ્રેસ, નથી ખબર પડતી. એટલે ઇન્સ્ટિટ્યૂટ ભણાવ્યા, રીઝન બી આપી દીધું. બુકમાં નહીં લખ્યું હોય શા માટે ભણાવી શકે, ના ખાલી એટલું લખ્યું છે નો લોંગર અવેલેબલ, કામ પૂરું, ધેટ્સ ઓલ. તો હવે તમે લખતા છો તો લખો, નથી લખતા તો કોઈ પ્રોબ્લેમ નથી. મને તમને મજા આવે કરવાનું, બરાબર છે. કારણ કે મેં હવે થોડો સમય પહેલા રિસર્ચ કરતા હતા, એનું થોડુંક દેખાણું કે અત્યારની જે જેનજી જનરેશન છે, ઝેન ઝેડ, આ જેનજી જનરેશન છે, એ લોકોનું મંતવ્ય એવું છે કોઈ કે નહીં, કોઈ દી નહીં કરવા. મોટા તમારું વાત નથી કરતો, નોર્મલ પ્રોસેસ કહું છું, બધાની વાત કરું છું. એટલે આપણે કામ કર્યું, એક વાર બોલવાનું, મજા આવે ફોલો કરો, નથી મજા આવતી કોઈ પ્રોબ્લેમ નહીં. અમે અમારું કામ વ્યવસ્થિત કરશું, તમે તમારું કામ વ્યવસ્થિત કેટલું કરો તમારા હાથમાં છે. તમારું ફ્યુચર તમારા હાથમાં.